દર્શક મિત્રો, પ્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રૂની ગામે થયેલી ચોરીનો ભેદ શંખેશ્વર પોલીસે ગણતરીના જ કલાકોમાં ઉકેલ્યો। શંખેશ્વર તાલુકાના રૂની ગામે 2 દિવસ અગાઉ મકવાણા શંકરભાઈ અમદાભાઈના ઘરે સોના ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરીનો બનાવ બનવા પામ્યો હતો અને આ અંગેનો ગુનો શંખેશ્વર પોલીસ સ્ટેશને નોંધાયો હતો। તેથી પીઆઈ પીએ સુથાર સાથે પોલીસ સ્ટાફ તેમજ ડોગ સ્ક્વોડની મદદ લઈને ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી। આ ચોરીમાં રૂની ગામના ઠાકોર દિનેશજી બેચરજી તથા ઠાકોર ભાવેશજી કેસાજીને ડોગે પકડતા આ બંને શખ્સોને પોલીસે પકડીને પૂછપરછ કરતા આ ગુનાની કબૂલાત કરી હતી। જોકે ચોરીમાં સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 25,000ના મુદ્દામાલની ચોરી થયેલી તે પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી ગણતરીના જ કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી ચોરીની રકમ રૂપિયા 18,800 રિકવર કર્યા હતા અને ચોરીમાં ઝડપાયેલા બંને શખ્સોની વધુ પૂછપરછ હાથ ધરી હતી। જોકે 25,000ના મુદ્દામાલની ચોરી થયેલી, પરંતુ હાલ તો આ શખ્સો પાસેથી રોકડ રૂપિયા 18,800 રિકવર કરીને પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે અને આ ગુનાની તપાસ પીઆઈ પી કે સુથાર ચલાવી રહ્યા હતા।